चलो विद्यार्थी मित्रों, अपने त्रिकोणमितीय विधेयમાં जेडबलई ની અંદર પૂછાયેલા હોય એવા એમસીક્યુ પૂછાય હોય ની શક્યતાવાળા અથવા એના જેવા એમસીક્યુ ની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. તમે અગાઉના પણ વિડિયો લેક્ચરમાં મેં આ જ ચેપ્ટરના મેં એમસીક્યુ સોલ્વ કરાવ્યા છે. એ એમસીક્યુ પણ તમે અગાઉના વિડિયો લેક્ચર જોતા રહેજો. બીજા વિડિયો લેક્ચર આ ચેપ્ટરના હું મૂકતો રહીશ, એ પણ તમે જોતા રહેજો. ચલો તો સૌપ્રથમ પહેલો એમસીક્યુ છે કે આની મહત્તમ કિંમત ખાલી જગ્યા છે. એમ ઓપ્શન આપે છે મહત્તમ કિંમત 2 છે, 3 છે, 4 છે કે 5 છે. તો સૌપ્રથમ આનો આપણે સાદુરૂપ આપીશું કે ભાઈ અહીં sin square theta plus 3 sin theta cos theta plus 5 cos square theta. હવે આપણી જોડે અહીંયા આનું સાદુરૂપ આપીએ એટલે દરેક પદને 2 વડે ગુણી અને 2 વડે આપણે ભાગી કાઢીએ છીએ. જોઈ લો, 2 વડે ગુણી અને 2 વડે ભાગી કાઢો. 5 ગુણ્યા 2 cos square theta. તો એ શું કર્યું, દરેક પદની અંદર 2 વડે ગુણ્યા, 12 ને 2 વડે ભાગી કાઢ્યા. હવે આનું સૂત્ર આપણે બોલો 2 sin square theta નું સૂત્ર શું લખો છો? તો 2 sin square theta એટલે 1 minus cos 2 theta. ચલો આ સૂત્ર શું લખીએ છીએ ભાઈ? 2 sin theta into cos theta બરાબર શું લખો છો? તો sin 2 theta લખીએ છીએ. 5. ચલો પછી 2 cos square theta બરાબર શું લખો છો? તો 2 cos square theta બરાબર લખીએ છીએ 1 plus cos 2 theta. ઓકે, તો અહીંયા આપણે સૂત્ર એપ્લાય કર્યું, અહીં સૂત્ર એપ્લાય કર્યું, અહીં પણ સૂત્ર એપ્લાય કર્યું. તો 1/2 તો આપણી જોડે જો કે ભાઈ અહીંયા 5 ગુણાશે તો 5 cos 2 theta, 5 ગુણી કાઢે 5 cos 2 theta, પણ પછી -1 એટલે અહીં કેટલા થઈ જશે ભાઈ? 4, કારણ કે ગુણી કાઢે 5 cos 2 theta, એમાંથી 1 કાઢી નાખે -1 જતો રહેશે 4 cos theta વત્તા 3 sin 2 theta. ઓકે, પછી 5 અને વત્તા 1 એટલે ટોટલ થશે 6. જેનો 5 × 5 અને 1 6. હવે જો કે ભાઈ આનો આટલાનો વિસ્તાર આપણને શોધતા આવડે છે, તો સૌપ્રથમ આટલાનો વિસ્તાર શોધીશું, પછી 6 વડે ભાગીશું, પછી 1/2 વડે ગુણીશું એટલે આનો વિસ્તાર મળશે. પણ આનું સાદુરૂપ આપણે આપ્યું છે, પછી એનો વ્યસ્ત કરી નાખીશું એટલે આપણને આનો વિસ્તાર મળશે અને એના પરથી આની મહત્તમ કિંમત આપણે શોધીશું. તો સૌપ્રથમ 4 cos 2 theta plus 3 sin 2 theta નો વિસ્તાર માઈનસ r થી r. ને અહીંયા તમને અગાઉના અમારા વિડિયો લેક્ચર જોશો તો તેમના મેં થિયરિકલ પોઈન્ટ સમજાવ્યો છે કે ભાઈ a cos theta b sin theta નો વિસ્તાર નું સૂત્ર માઈનસ r થી r, r બરાબર √a² plus b². આ થિયરિકલ પોઈન્ટ મેં સમજાયેલો છે, એના પર દાખલાઓ ગણેલા પણ છે, તો એક વખત મારા અગાઉનો વિડિયો લેક્ચર તમારે જોઈ લેવો. તો અહીંયા જો r બરાબર √a² plus b². ચલો a cos theta b sin theta સાથે આને સરખાવશો, a cos theta એટલે a બરાબર 4, 4 નો વર્ગ 16. ચલો b ની કિંમત 3, આની સાથે સરખાવો, b sin theta, sin નો સહગુણક b 3, 9 એટલે 25 એટલે 5 થશે. તો અહીંયા -5 થી 5 એટલે આપણી જોડે 4 cos 2 theta plus 3 sin 2 theta નો વિસ્તાર આવ્યો. હવે આટલાનો વિસ્તાર આવ્યો એમાં આપણે 6 ઉમેરીએ એટલે કે 4 cos 2 theta plus 3 sin 2 theta plus 6 6 ઉમેરીએ છે એનો વિસ્તાર એટલે અહીંયા 6 ઉમેરો, અહીંયા 6 ઉમેરો એટલે -5 વત્તા 6 1, 5 વત્તા 6 11. હવે આટલાનો વિસ્તાર આપણા જોડે આવી ગયો, આટલાનો વિસ્તાર આવી ગયો જોઈ લો બેટા. હવે આગળ 1/2 વડે ગુણી કાઢીએ, આગળ આપણે 1/2 વડે ગુણી કાઢો
6 આનો વિસ્તાર. જેમ અહીંયા આપણે વત્તા 6 તો 6 6 ઉમેર્યા એમ અહીંયા 1/2 વડે ગુણીશું. તો આને 1/2 વડે ગુણો 1/2 11/2. તો આગળ 1/2 આવે તો 1/2 વડે ગુણી કાઢો બંને કર્યું. તો આપણે કોનો વિસ્તાર શોધ્યો? તો આનું જે સાદુરૂપ આપ્યું આનો વિસ્તાર શોધ્યો. પણ આના બરાબર આપણે શું લીધો? અંશ ભાગ્યા છેદ, ફક્ત છેદ જ લીધો હતો. તો છેદનો વિસ્તાર આવ્યો, છેદનો વિસ્તાર આવ્યો. પણ આ તો 1/, છે એટલે વ્યસ્ત કરી નાખીએ. એટલે હવે આપણે છેલ્લે શું કરીશું? તો 1/, આનો વ્યસ્ત કરીશું કે ભાઈ 1/2 4 cos 2 theta plus 3 sin 2 theta plus 6 નો વિસ્તાર. એટલે આપણે બે આ અંશ ભાગ્યા છેદ હતું પણ છેદ લીધો કે ભાઈ અહીં છેદ બરાબર સાદુરૂપ આવ્યું. તો આનો વિસ્તાર કેટલો આવ્યો? તો હવે આ છેદનો વિસ્તાર આવ્યો. પણ અહીં તો શું છે? 1/છેદ, છેદનો વિસ્તાર શોધો એટલે 1/છેદ. તો પછી આનો વિસ્તાર આટલો આવ્યો તો આપણે વ્યસ્ત કરી નાખીશું. આનો વિસ્તાર વ્યસ્ત કરી નાખો. નો વિસ્તાર શું લખશો? તો આપણા જોડે શું આવ્યું? તો પેલા છેદ લીધો, ફરી સમજાવું છું બેટા. છેદ લીધો, છેદનું આ સાદુરૂપ આપ્યું, આનો વિસ્તાર શોધો એટલે કે આ છેદનો વિસ્તાર આવ્યો. પણ અંશ ભાગ્યા છેદ સ્વરૂપ છે એટલે 1/, કરવાનું છે. 1/, મતલબ શું થઈ ગયો? ઉલટાઈ દો. આને 1/, ઉલટાઈ દો, વ્યસ્ત કરી નાખો. ચલો આનું વ્યસ્ત કરી નાખશો તો આ વ્યસ્ત કરશો આગળ રહેશે 2/11 ઉલટાઈ જશે અને આ બાદ થશે 2/1. જો આનો વ્યસ્ત કરવો પડશે કારણ કે આપણે છેદ લીધો છે એટલે 1/, છેદ કરવો પડે. વ્યસ્ત કરો, વ્યસ્ત કરો એટલે ઉલટાઈ જશે બેટા. 11/2 આ બાજુ, 1/2 આ બાજુ, પણ વ્યસ્ત સ્વરૂપમાં લખવું પડશે. તો આ એનો વિસ્તાર થયો. તો આની મહત્તમ કિંમત થઈ, સોરી આ ન્યૂનતમ કિંમત થઈ ના મહત્તમ. તો મહત્તમ કિંમત કેટલી છે બેટા? 2. તો અહીંયા ઓપ્શન આવશે A. એટલે મહત્તમ કિંમત 2 છે કે ભાઈ આની મહત્તમ કિંમત 2 છે. ક્લિયર? ચલો મેઈન વસ્તુ છે કે પહેલા આપણે 1/, આખાનો વિસ્તાર પહેલા શરૂઆતમાં નહીં શોધી શકાય. પહેલા છેદનું સાદુરૂપ આપો, છેદનો વિસ્તાર શોધો, પછી છેદ આવે એટલે એનો વ્યસ્ત કરીને આપણે 1/, થઈ જાય એનો આપણે બે વ્યસ્ત. અને એમાં થિયરિકલ પોઈન્ટ યાદ રાખો કે ભાઈ a cos θ + b sin θ વિસ્તારનું સૂત્ર છે. બરાબર? અને હજુ તમે આ થિયરિકલ સૂત્ર બરાબર ન સમજ્યા હોય તો મેં આગળના મારા વિડિયો લેક્ચર જોઈ લેજો. એમાં મેં થિયરિકલ પોઈન્ટ સમજાયેલો છે, એની પર દાખલાઓ પણ લીધેલા છે બેટા. ઓકે, ચલો હવે આપણે બીજો એમસીક્યુ સોલ્વ કરીએ. બીજો એમસીક્યુ સોલ્વ કરીએ આપણે. બીજા એમસીક્યુ ની અંદર શું છે કે ભાઈ cos વર્ગ 2 θ વત્તા સોરી sin સ્ક્વેર 2 θ વત્તા cos ની 4 ઘાત 2 θ બરાબર 3/4 નું સમાધાન કરતી θ belongs to વિવૃત અંતરાલ 0 થી π/2 ની કિંમતોનો સરવાળો ખાલી જગ્યા છે. ટૂંકમાં આ સમીકરણનો ઉકેલ શોધો. એટલે કે અહીંયા θ કયા મૂકીશું તો આનું સમાધાન થશે અને બધા જ θ ની કિંમતોનો શું કરવાનું છે ભાઈ? સરવાળો કરવાનો છે. હવે આપણે આનો ઉકેલ શોધવો છે એટલે શું કરવાનું? બે અલગ અલગ વિધેય છે બેટા. તો તમે એક જ વિધેયમાં જતા રહો, કો તો sin લાવો, કો તો cos લાવો. તો હું અહીંયા કામ કરીશ નિત્યસમ વાપરીશ. નિત્યસમ sin સ્ક્વેર 2 θ એટલે 1 - cos વર્ગ 2 θ બરાબર 3/4 cos ની 4 ઘાત 2 θ minus cos વર્ગ 2 θ plus 1 minus 3/4. ઓકે, દેખો 3/4 આગળ લઈ જા. cos ની 4 ઘાત 2 θ minus cos વર્ગ અહીંયા 2 θ છે. cos વર્ગ 2 θ છે. 4 × 4 4 માંથી 1 1/4 સાદું તો છે. લીધો 4 × 4 4 માંથી 3 1/4. આ તો પૂર્ણ વર્ગ થઈ ગયો. પ્રથમ પદ, મધ્યમ પદ, અંતિમ પદ એટલે cos વર્ગ 2 θ minus 1/2 નો હોલ સ્ક્વેર થયો. તો આપણા જોડે cos વર્ગ 2 θ
માઇનસ 1/2 0 એટલે કે cos 2 થીટા પ્લસ 1/√2 અથવા cos 2 થીટા માઇનસ 1/√2. વર્ગ કાઢી નાખ્યો. cos 2 થીટા બરાબર કેટલા થાય ભાઈ? 1/2. તો વર્ગ કાઢી નાખો તો પ્લસ 1/√2 અથવા માઇનસ 1/√2. પ્લસ 1/√2 અથવા માઇનસ 1/√2. હવે આપણને એમ કહ્યું છે, શરત આપી છે થીટા બિલોંગ્સ ટુ 0 થી π/2. બે વડે ગુણી કરી, કારણ કે 2 થીટાની જરૂર છે, 2 થીટાની બે વડે ગુણી કરી 0 થી π. તો 2 થીટા ખૂણો ક્યાં આવ્યો? તો 2 થીટા ખૂણો 0 થી π ની વચ્ચે, 0 થી π ની વચ્ચે. 1/√2 એટલે આપણે જાણીએ છીએ કે ભાઈ cos 45 π/4 એટલે 1/√2. પ્રથમ ચરણમાં એ 1/√2, બીજા ચરણમાં એ માઇનસ 1/√2. ઉકેલ આની અંદર આપવાનો છે 0 થી. તો અહીંયા 1/√2 એટલે એકલો π/4 લખશો અને અહીં શું લખશો બેટા? π - π/4 લખીશું. તો અહીંયા થશે 2 થીટા બરાબર π/4 અને અહીં થશે 2 થીટા બરાબર શું લખવું પડશે? માઇનસ 1/√2. માઇનસ 1/√2 એટલે 2 થીટા બરાબર શું લખશો? π - π/4. શું લખશો? π - π/4. તો અહીં થશે થીટા બરાબર π/8. અહીં થશે 4 એકા 4, 4 માંથી 1 3 અને 3π, બે ભાગાકાર મળી ગયો 8. તો આપણે શું શોધ્યું? થીટા શોધ્યું. થીટા છે આ અંતરાલની 0 થી π/2 ની વચ્ચે આવ્યું છે. આ પણ 0 થી π/2 ની વચ્ચે આવશે, આ પણ 0 થી π/2 ની વચ્ચે આવશે બેટા. તો આનું સમાધાન કરતી થીટાની બે કિંમતો આવી, એક આ કિંમત આવી અને એક આ કિંમત આવી. તો થીટાની બે કિંમત હોય પણ બંને કિંમતોનો શું રહેવાનું છે? સરવાળો. એટલે આપણને એકદમ આવ્યું છે ભાઈ સરવાળો. કોનો? થીટાની કિંમતોનો. તો એક કિંમત π/8, બીજી 3π/8. સરવાળો કરો 3 ને 1 4π, 4π ભાગ્યા 8 તો π/2 થશે. તો આનો સરવાળો π/2 એટલે ઓપ્શન એ આવશે. અહીં લખીશું આપણે π/2 જોઈએ. બરાબર? એટલે આપણે શું કરવાનું? અહીંયા બે અલગ અલગ વિધેયો છે તો બંને એક જ વિધેય આવવું જોઈએ. જો એ cos આવી ગયું એટલા માટે મેં નિત્ય સમ કર્યો. ખાસ આ કામ કરવાનું જ્યારે સમીકરણો ઉકેલીએ ત્યારે. અને હવે 3 નંબરનો MCQ લઈએ. સોરી, અહીંયા tan થીટા બરાબર છે. ત્રીજામાં જો ભાઈ tan થીટા બરાબર -4/3. થીટા બીજા ચરણમાં છે ભાઈ, એટલે કે π થી π/2 ની વચ્ચે છે. થીટા બીજા ચરણમાં છે. sin થીટા અને cos થીટા. અહીં 3-4 5નું રિલેશન છે. 3-4 5નું રિલેશન કાટકોણ ત્રિકોણમાં. એટલે અહીં શું લખાય? sin માં આવશે 3/5. ન ખ્યાલ આવે તો કાટકોણ ત્રિકોણ દોરી દો. tan માં સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ તો 5 થશે. પછી cos થીટામાં શું છે ભાઈ? 3/5. થીટા બીજા ચરણમાં છે. થીટા બીજા ચરણમાં sin ની કિંમત પ્લસ લેવાય. થીટા બીજા ચરણમાં છે, cos ની કિંમત માઈનસ લેવાય. હવે આપણે જોઈએ sin π - થીટા tan π plus થીટા વત્તા tan 4π - થીટા. નીચે sin 3π/2 plus થીટા cos 5π/2 minus થીટા. આની કિંમત જોઈએ છે. પહેલા તો π ના કારણે વિધેય ના બદલાય. sin થીટા π - થીટા બીજું ચરણ, બીજા ચરણમાં sin ની કિંમત પ્લસ એટલે પ્લસ લઈશું. π ના કારણે વિધેય ના બદલાય. π plus થીટા એટલે બીજું ચરણ, બીજા ચરણમાં tan પ્લસ આવશે, નિશાની પ્લસ જ રહેશે. 4π ના કારણે વિધેય ના બદલાય પણ 4π અહીંયા આવશે અને પછી 4π - થીટા નીચે. એટલે આ ખૂણો કયા ચરણમાં છે? ચોથા ચરણમાં tan ની કિંમત માઈનસ લેવાય
એટલે નિશાની માઈનસ આવશે. 3π/2 3π/2 નીચે આવે છે તો 3π/2 ના કારણે વિધેય બદલી નાખીએ છીએ આપણે cos θ. 3π/2 પ્લસ θ આ ખૂણો કયા ચરણમાં જ આવે? ચોથા ચરણમાં sin ની કિંમત માઈનસ એટલે નિશાની માઈનસ. 5π/2 અહીં આવશે એકમ વર્તુળની અંદર 5π/2 ત્યાં આવશે. 5π/2 ના કારણે વિધેય બદલાઈ જશે sin θ. 5π/2 માઈનસ θ 5π/2 માઈનસ θ એટલે પહેલું ચરણ થશે. પહેલા ચરણમાં cos પ્લસ એટલે નિશાની પ્લસ આવશે. એ tan θ કટ થશે. હવે sin θ ની કિંમત મૂકીશું 3/5. cos θ ની કિંમત મૂકીશું -3/5 એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. ઓકે અહીંયા sin ની કિંમત 4/5 સામેની બાજુ ભાગ્યા કર્ણ બરાબર. સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે ભૂલ કરી દીધી અહીંયા. ચલો અહીંયા આપણી જોડે cos θ ની કિંમત આ રહી માઈનસ માઈનસ પ્લસ. sin θ ની કિંમત 4/5 5 5 કટ થઈ જશે તો 4/7. તો આપણો ઓપ્શન કયો આવશે ભાઈ? એ. તો આની કિંમત આવશે 4/7 આવશે. ચલો હવે MCQ નંબર 4 લઈએ આપણે. ચાર ની અંદર એમ કહ્યું છે 4 - 6 sin x + 8 sin ઘન x નો વિસ્તાર શોધવો છે. જો આનો વિસ્તાર કયો આવશે એ વિસ્તાર આપણે શોધવો છે. તો તમે જોઈ શકો છો કે તમે અહીંયા -2 સામાન્ય કાઢો. -2 સામાન્ય કાઢશો પાછળના બે પદમાંથી 4 દુ 8. જોઈ લો શું કર્યું? પાછળના બે પદમાંથી -2 સામાન્ય કાઢો. આ તો સૂત્ર થયું 31 3 1 31 -43 એટલે sin 3θ પ્રમાણે sin 3x નું સૂત્ર sin 3θ પ્રમાણે sin 3x. હવે આનો વિસ્તાર શોધી શકાય. હવે આપણે જાણીએ છીએ sin θ નો વિસ્તાર શું હોય? θ ગમે તે હોય sin θ નો વિસ્તાર કયો થાય? સંવૃત્ત અંતરાલ -1 થી 1 એટલે કિંમત કઈ આવે sin θ ની? 1 -1 અથવા એની વચ્ચે. ચલો આનો વિસ્તાર લખ્યો. હવે -2 વડે ગુણી કરો. -2 વડે ગુણો એટલે -2 વડે ગુણી એટલે અસમતા બદલાઈ જશે. -2 વડે ગુણ એટલે અસમતા બદલી નાખી. હવે 4 ઉમેરી દો. ચલો અહીં 4 ઉમેરીશું એટલે 6. અહીંયા 4 ઉમેરી દો. અહીં 4 ઉમેરી એટલે 2. તો આ કિંમત થઈ ગઈ આ જો. તો હવે વિસ્તાર શું લખશો કે ભાઈ આની કિંમત કઈ આવી? સંવૃત્ત અંતરાલ 2 થી 4. ન્યૂનતમ કિંમત 2, મહત્તમ કિંમત 6. બરાબર. એટલે આપણા જોડે વિસ્તાર સંવૃત્ત અંતરાલ 2 થી 6 એટલે આપણો ઓપ્શન આવશે ડી. બરાબર 2 થી 6. હવે આપણે 5 નંબરનો MCQ લઈએ. cos x - y = -1 તો cos x + cos y + sin x + sin y બરાબર ખાલી જગ્યા. ઓપ્શન 0 1 2 -2 જોઈ લો. હવે આ બંને આ ચારેય નો સરવાળો જોઈએ છે. ચારેયનો સરવાળો કેટલો આવશે ભાઈ? 0 આવશે, 1 આવશે, 2 આવશે, -2. એમાંનો ઉપયોગ કરવાનો છે. આની કિંમત -1 છે. તો ચલો cos x + cos y એનો વર્ગ sin x + sin y એનો વર્ગ. આપણે cos x + cos y નો વર્ગ + sin x + sin y નો વર્ગ. હવે આનું વિસ્તરણ કરશો તો પ્રથમ પદ cos વર્ગ x
મધ્યમ પદ 2 cos x cos y પ્લસ અંતિમ પદ cos વર્ગ y. ચલો આનું વિસ્તરણ કરીશું. sin square x વત્તા મધ્યમ પદ 2 sin x sin y વત્તા sin square y. તો અહીં આપણે આનું વિસ્તરણ કર્યું, પછી આનું વિસ્તરણ કર્યું. એમાં જો cos વર્ગ x વત્તા sin square x એટલે 1, પછી cos વર્ગ y વત્તા sin square y એટલે બીજું નિત્યસમ. બે નિત્યસમ થાય છે એટલે 1 + 1 થશે. પહેલો cos વર્ગ x વત્તા sin square x નિત્યસમ પ્રમાણે 1 લખ્યો, cos વર્ગ y વત્તા sin square y નિત્યસમ પ્રમાણે 1 લખ્યો. આ બંનેમાંથી આપણે 2 સામાન્ય કાઢી નાખીએ. એ બંનેમાંથી 2 સામાન્ય કાઢી નાખીએ છીએ. હવે અહીંયા 1 ની 1 2, 1 વત્તા 1 એટલે 2. આ સૂત્ર થયું ડબલ cos ડબલ sin એટલે cos નું સૂત્ર, પણ વચ્ચે નિશાની પ્લસ છે એટલે માઈનસ આવશે x - y. ઓકે, એટલે cos આલ્ફા માઈનસ બીટા પ્રમાણે સૂત્ર છે. cos આલ્ફા માઈનસ બીટા પ્રમાણે. ચલો આની કિંમત કેટલી છે ભાઈ? -1. cos x - y, cos x - y ની કિંમત -1 0 થશે. તો cos x વત્તા cos y એનો વર્ગ વત્તા sin x વત્તા sin y એનો હોલ સ્ક્વેર બરાબર 0. હવે જો આપણા જોડે a² વત્તા b² જો 0 હોય તો a પણ 0 હોય અને b પણ 0 હોય તો જ સરવાળો 0 થાય. વર્ગોનો સરવાળો 0 ક્યારે થાય? તો a ની જગ્યાએ 0 લઈએ, b ની જગ્યાએ 0 લઈએ તો જ સરવાળો 0 થાય. તો આનો વર્ગ વત્તા આનો વર્ગ જો 0 થતો હોય તો એનો મતલબ cos x વત્તા cos y 0 અને sin x વત્તા sin y પણ 0. આની જગ્યાએ 0 મૂકશો અને આની જગ્યાએ 0 મૂકશો તો 0 નો વર્ગ વત્તા 0 નો વર્ગ તો જ 0 થશે, બાકી સરવાળો 0 થાય નહીં. આ પરિણામનો આપણે ઉપયોગ કર્યો. હવે સરવાળો કરી નાખો ભાઈ. cos x વત્તા cos y sin x વત્તા sin y એટલે આની કિંમત 0, આની કિંમત પણ 0, તો 0 વત્તા 0 0. તો આની કિંમત કઈ આવશે ભાઈ? તો આની કિંમત આવશે 0. જોયું, એની કિંમત 0. ઓકે, ચલો આગળ MCQ લઈએ આપણે. ત્રિકોણમિતિ ચેપ્ટર ની અંદર જેટલી વધારે પ્રેક્ટિસ કરશો તો જ તમે JEE ની અંદર સક્સેસ જશો, સ્પીડ થી સોલ્વ કરી શકશો અને સૂત્રો પ્રોપર યાદ આવશે. બરાબર છે? cos 40 cos 80 cos 160 cos 40 cos 80 cos 160 બરાબર ખાલી ગયા. ઓપ્શન 8 1/2 -8 -1/8. હવે જો 8 1/2 -8 1/2. ઓકે, અહીં આપણી જોડે cos 40 cos 80 cos 160. હવે જો 40 ના બમણા 80, 40 દુ 80, 80 ના બમણા 160, 80 દુ 160 એટલે બમણા થાય છે. તો 40 ના બમણા 80, 80 ના બમણા 160. આવો દાખલો એક નથી, ઘણા બધા છે. બરાબર? તો આપણે જોડે મેઈન સૂત્ર 2 sin θ * cos θ. તો બોલો આનું સૂત્ર કઈ લખો છો? અને હમણાં જ આપણે ઉપયોગ કર્યો પહેલા જ MCQ ની અંદર. શું લખાય? 2 sin θ * cos θ. બોલો શું લખાશે? તો sin 2θ લખાશે. તો જો θ તો બમણા થઈ ગયા 2θ. એટલે અહીંયા સૂત્ર બનાવવા માટે એક તો 2 જોશે અને એક તો sin 40. એટલે આપણે 2 વડે ગુણ્યા તો 2 વડે ભાગીએ, sin 40 વડે જોઈ લો
તો 2 વડે ગુણ્યા 2 વડે ભાગ્યા sin 40 વડે ગુણ્યા sin 40 વડે ભાગ્યા બેલેન્સ થઈ ગયું. હવે આપણી જોડે 1/2 sin 40 અંશ. હવે આ સૂત્ર થઈ ગયું આપણે 2 sin 40 cos 40. તો અહીંયા 2 sin 40 cos 40 2 sin 40 cos 40. તો શું લખશો sin થીટા થીટા તો 2 થીટા કેટલા થશે 80 થઈ જશે. તો અહીંયા લખીશું આપણે sin 80. જોઈ લો. તો આની જગ્યાએ શું લખ્યું આપણે sin 80. પાછું સૂત્ર બનાવવા માટે 2 વડે ગુણી 2 વડે ભાગી એટલે પાછું આ સૂત્ર થઈ ગયું કે ભાઈ 2 sin 80 cos 80 તો શું થશે sin 160 થઈ જશે. એટલે અહીંયા 2 જોતા હતા એટલે 2 વડે ગુણી 2 વડે ભાગ્યા. અહીંયા 2 2 4 sin 40 આ 2 2 4 ગુણ્યા sin 40 અને આનું સૂત્ર શું થઈ ગયું જોઈ લો 2 sin 80 cos 80 એટલે sin 160 થશે. જોઈ લો 2 sin 80 cos 80 એટલે sin 160. પાછું એ સૂત્ર થશે પણ અહીંયા 2 જોશે સૂત્ર માટે 2 જોશે એટલે 2 વડે ગુણી 2 વડે ભાગ કરીએ. 2 વડે ગુણ્યા 2 વડે ભાગ્યા તો અહીં થઈ ગયા 4 2 8 sin 40. આ સૂત્ર પ્રમાણે શું થશે ભાઈ બમણું sin 160 ગુણ્યા 2 કરવા પછી 36 16 32 320 જોઈ લો. એટલે અહીંયા 80 80 તો 80 ના બમણા 160 180 લખશો તો અહીંયા 2 થીટા આવી જાય એટલે 320 લખાય. 1/8 sin 40. હવે આપણે આમાંથી કોઈ કિંમત લાવી છે આપણે તો sin 360 minus 40. 360 માંથી 40 બાદ કરો એટલે 320 લખાશે. એટલે મેં 320 ની જગ્યાએ શું લખ્યું 360 minus 40. હવે અહીંયા 360 એટલે એકમ વર્તુળની અંદર 360 અહીંયા આવશે. 360 એટલે 2π એટલે કે 360 ના કારણે વિધેય નહીં બદલાય sin 40 લખાશે. 360 minus 40 એટલે નીચે જશે. 360 minus 40 નીચે એટલે આ ખૂણો કયા ચરણમાં આવ્યો ચોથા ચરણમાં sin ની કિંમત કેવી હોય માઈનસ માટે માઈનસ લેવા પડશે. હવે sin 40 સુધી હશે થશે -1/8 એટલે અહીંયા ડી ઓપ્શન આવશે -1/8. તો આ MCQ ની અંદર તમારે ખાસ શું જોવાનું છે કે 40 ના બમણા 80 80 ના બમણા 160 એટલે થીટા તો sin 2θ આ સૂત્રનો ઉપયોગ થશે. એટલે શરૂઆતમાં sin નહોતું તો sin 40 જે ખરા તો 2 sin 40 વડે ગુણ્યા અને 2 sin 40 વડે ભાગ્યા. પછી તો છૂક ગાડી થઈ ગઈ છે. પછી તો 2 વડે ગુણ્યા પાછા 2 વડે ગુણ્યા એટલે sin 160 થઈ જાય. પાછા 2 વડે ગુણી 2 વડે ભાગો એટલે sin 320 થઈ જશે. 320 ના ભાગ પાડે. ઓકે. તો બસ તમારે આવા જ દાખલાઓ NDA બીટસેટ ની અને JEE ની એક્ઝામમાં આવવાના છે બેટા. તો મોર ધેન પ્રેક્ટિસ કરો બેટા. ખ્યાલ આવ્યો? અમુક નોટ્સ બનાવો બેટા. ફરીથી દાખલાઓની પણ જાતે પ્રેક્ટિસ કરો. બરાબર છે? પહેલી વખત ગણતા હોય તો ખાસ આઈડિયા ના આવે પણ બીજી ત્રીજી વખત ગણશો એટલે બીજા ઘણા બધા દાખલાઓનો પછી આઈડિયા આવી જશે. ખ્યાલ આવી ગયું? હવે 7 81 sin square x વત્તા 81 cos square x 30 અને x 0 less than x less than pi/2 તો x ખાલી જગ્યા છે pi/3 pi/6 pi/4 pi/6 અથવા pi/3 એટલે કે આ સમીકરણનો ઉકેલ આપતા હોય એવા આપણે x ખૂણાઓ શોધવાના છે અને એ x ખૂણાઓ
0 થી π/2 ની વચ્ચે હોવો જોઈએ તો એ x ખૂણો કયો હશે એકલો π/3 એકલો π/6 એકલો π/4 કે ભઈ π/6 અથવા π/3 81 sin2x હવે આપણે બે અલગ અલગ વિધેય છે એક જ વિધેયમાં જતું રહેવું પડશે તો એ નિત્યસમ લખીએ cos1 એટલે 1 - sin2x cos વર્ગ x એટલે 1 - sin2x cos વર્ગ x 1 - sin2x 81 ની sin2x અહીં અલગ અલગ ઘાત આપીએ તો 81 ની 1 ઘાત અને નીચે જશે 81 ની sin2 જોઈ લો 81 ની 1 ઘાત તે ઉપર જશે 81 ની માઈનસ sin2x પણ નીચે લીધું એટલે પ્લસ હવે આપણે સરળતા ખાતર 81 ની sin2x બરાબર y ઘાત સરળતા ખાતર 81 ની sin2x ઘાત એના બરાબર આપણે y લઈ લઈએ તો ચલો અહીંયા y મૂકી દઈએ 81 ભાગ્યા y 30 આના બરાબર આપણે y લઈ લીધું સરળતા ખાતર હવે y દર્શાવીશું એટલે y સ્ક્વેર 81 30y y સ્ક્વેર માઈનસ 30y પ્લસ 81 ઓકે હવે આપણી જોડે 81 ભાગ પાડીશું અહીંયા ભાગ પાડીશું 81 ના એવા ભાગ પાડો કે સરવાળો -30y આવે તો તમે જુઓ છો કે ભાઈ 27 ગુણ્યા 3 કરો 27 વત્તા 3 કરશો એટલે 30 અને 27 ગુણ્યા 3 કરો એટલે 81 થઈ જશે બરાબર એટલે અહીંયા બે અવયવ કયા પડશે ડાયરેક્ટ લખું છું y - 27 અને y - 3 બરાબર 0 આ બે અવયવ પડશે જો બેટા ચલો અહીંયા y બરાબર 27 અથવા y બરાબર 3 મળશે પણ y બરાબર શું છે તો y એટલે 21 y બરાબર 27 અથવા y બરાબર 3 પણ y બરાબર શું લખશો તો 81 ની sin2x અહીં પણ y ની જગ્યાએ શું લખશો 81 ની sin2x તો y બરાબર આપણે લખી કાઢ્યું હવે 81 એટલે 3 ની 4 ઘાત 81 એટલે 3 ની 4 ઘાત અને 27 એટલે 3 નો ઘન 81 એટલે 3 ની 4 ઘાત એ 3 ની 1 ઘાત અહીં આધાર સરખો તો ઘાત સરખાઈ દે એટલે 4 sin2x બરાબર 3 લઈશું 3 આધાર અહીં પણ 3 આધાર 3 એટલે આધાર સરખો તો ઘાત સરખાઈ દો એ રીતે અહીંયા પણ ઘાત સરખાઈ દો 4 sin2x બરાબર 1 તો sin √3/2 અહીંયા પણ sin x 1/2 અને અહીંયા આપણે વર્ગમૂળ કાઢીએ જો પેલા sin2x બરાબર શું લખશો તો sin2x એટલે 3/4 પછી sin x બરાબર શું લખશો √3/2 પણ પ્લસ ઓર માઈનસ બે પ્લસ લખ્યું કેમ આના કારણે અહીં sin2x બરાબર કેટલા થાય 1/4 તો પછી sin x બરાબર શું થાય પ્લસ ઓર માઈનસ 1/2 પણ પ્લસ લખ્યું કોના કારણે શરત આપી છે કે ભાઈ x ખૂણો 0 થી π/2 ની વચ્ચે છે એટલે પ્રથમ ચરણમાં sin ની કિંમત ધન એટલે x પ્રથમ ચરણ છે પ્રથમ ચરણમાં sin ની કિંમત ધન લેવાય હવે sin ની કિંમત √3/2 ક્યારે આવશે π/3 આગળ આવશે sin ની કિંમત 1/2 ક્યારે આવશે π/6 તો એ x ની કેટલી વેલ્યુ આવી એક π/3 આવી એક π/6 આવી એટલે લખીશું π/6 અથવા π/3 એટલે આ ઓપ્શન આપણો સાચો પડશે જોઈ લો એ ઓપ્શન આપણો સાચો પડશે ઓકે ક્લિયર સરસ એમસીક્યુ તો ને બરાબર ઓકે ચલો આગળ વધીએ
MCQ નંબર 8 લઈએ. cos આલ્ફા પ્લસ બીટા 3/5 sin આલ્ફા માઈનસ બીટા 5/13 આલ્ફા અને બીટા 0 થી π/4 ની વચ્ચે છે તો tan 2 આલ્ફા ખાલી જગ્યા છે 63/16 63/32 61/16 કે 61/62. તો જો અહીંયા આપણે જો આપણે એક તો આલ્ફા ખૂણો 0 થી π/4 ની વચ્ચે, બીટા ખૂણો પણ 0 થી π/4 ની વચ્ચે સરવાળો કરીએ તો 0, આ બંનેનો સરવાળો આલ્ફા પ્લસ બીટા, આ બંનેનો સરવાળો તો π/4 વત્તા π/4, π/4 વત્તા π/4 એટલે π/2. ઓકે, હવે અહીંયા આલ્ફા પ્લસ બીટા એ કોની વચ્ચે આવ્યો? 0 થી π/2, અને 0 થી π/2 એટલે કયું ચરણ? પ્રથમ ચરણ. ઓકે, કેમ આ કર્યું? કારણ કે મારે આગળ tan 2 આલ્ફાની કિંમત શોધવી છે, એના પહેલા tan આલ્ફા પ્લસ બીટા શોધીશ, tan આલ્ફા માઈનસ બીટા શોધીશ. હવે અહીંયા બાદબાકી છે તો અહીંયા સરવાળો ડાયરેક્ટ કરી શકાય, પણ આ રીતે બાદબાકી ડાયરેક્ટ કરી શકાય નહીં. એટલે આપણે આનું શું કરીશું? આલ્ફા એમને એમ રહેવા દો, આને માઈનસ વડે ગુણી કાઢો. અહીંયા માઈનસ વડે ગુણીશું એટલે અસમતા બદલાઈ જશે. 0 લેસ ધેન આલ્ફા લેસ ધેન π/4. હવે આને ઉલટાઈ દો, આ અસમતાને ઉલટાઈ એટલે માઈનસ π/4 લેસ ધેન માઈનસ બીટા લેસ ધેન 0. હવે સરવાળો કરો તો આ બેનો સરવાળો માઈનસ π/4, આ બેનો સરવાળો આલ્ફા માઈનસ બીટા, આ બંનેનો સરવાળો π/4. હવે અહીંયા શું છે કે અહીંયા આલ્ફા પ્લસ બીટા પ્રથમ ચરણમાં છે એવું નક્કી થયું, કારણ કે આલ્ફા પ્લસ બીટાની કિંમત 0 થી π/2 ની વચ્ચે આવી, એટલા માટે આલ્ફા પ્લસ બીટા પ્રથમ ચરણમાં છે. અહીં આલ્ફા માઈનસ બીટા તો -45 માઈનસ π/4 અહીંયા આવશે, +45 અહીંયા આવશે. એટલે આ ખૂણો ક્યાં આવશે? પ્રથમ ચરણમાં લઈ શકાય, ચોથા ચરણમાં લઈ શકાય, પણ sin ની કિંમત ધન છે. જો sin ની કિંમત ધન છે, એ sin ની કિંમત ધન ક્યાં હોય? પ્રથમ ચરણમાં. અહીંયા sin ની કિંમત ઋણ, માટે આપણે શું લખીશું કે આલ્ફા માઈનસ બીટા એ પણ પ્રથમ ચરણમાં છે. અહીંયા બરાબર ક્લિયરિટી કરી નાખજો કે પેલા આલ્ફા માઈનસ બીટા ક્યાં આવ્યો? તો -45 થી +45 ની વચ્ચે, એટલે પહેલા ચરણમાં અથવા ચોથા ચરણમાં છે. ઓકે, પરંતુ અહીંયા આલ્ફા માઈનસ બીટા આગળ sin ની વેલ્યુ આપી છે, ધન આપી છે, તો sin જો આલ્ફા માઈનસ બીટા ખૂણા આગળ sin ની વેલ્યુ ધન હોય તો sin ની વેલ્યુ અહીંયા ધન છે અને અહીંયા ઋણ છે, માટે આ ખૂણો ક્યાં છે? પ્રથમ ચરણમાં. તો આલ્ફા માઈનસ બીટા ક્યાં છે? ભાઈ ચોક્કસ ખબર પડી ગઈ કે પ્રથમ ચરણમાં છે. હવે આના પરથી આપણે tan આલ્ફા પ્લસ બીટાની કિંમત લખીએ, અને આના પરથી આપણે tan આલ્ફા માઈનસ બીટાની કિંમત લખીએ. અહીં 3 4 5 નું રિલેશન છે ભાઈ, 3 4 5 નું રિલેશન. તો tan માં શું લખશો ભાઈ? અહીંયા 4/3 લખીશું. cos ની કિંમત છે પાસેની ભાગ્યા કર્ણ છે, એટલે આ થશે આપણી જોડે. અહીંયા આપણી જોડે 5/13 છે, તો કયું રિલેશન છે ભાઈ? 5 12 અને 13, 5 12 અને 13, એટલે આ પ્રમાણે અહીંયા 5 થશે અને નીચે 12 આવશે. તો એ કાટકોણ ત્રિકોણ દોરજો બેટા. sin ની કિંમત સામેની બાજુ 5 ભાગ્યા કર્ણ 13, તો આ 12 થશે. તો tan માં શું લખશો? સામેની ભાગ્યા પાસેની. હવે આલ્ફા પ્લસ બીટા પ્રથમ ચરણમાં છે, પ્રથમ ચરણમાં કોઈ પણ વિધેયની કિંમત ધનમાં જ લેવાય. આલ્ફા માઈનસ બીટા પણ પ્રથમ ચરણમાં છે, માટે પ્રથમ ચરણમાં કોઈ પણની કિંમત શું લેવાય? ધન જ લેવાશે. હવે આપણે કિંમત કઈ શોધવી છે ભાઈ? tan 2 આલ્ફાની કિંમત શોધવી છે બેટા, 2 આલ્ફાની કિંમત. ઓકે, JEE માં પૂછાયો દાખલો છે. તો tan 2 આલ્ફા, તો tan આલ્ફા પ્લસ બીટા પ્લસ આલ્ફા માઈનસ બીટા, મારે આ બંને કિંમતોનો ઉપયોગ કરવો છે.
આલ્ફા માઇનસ બીટા આગળ tan ની કિંમત, આલ્ફા માઇનસ બીટા આગળ tan ની કિંમત, આ બંનેનો ઉપયોગ કરવો છે. એટલે મેં 2 આલ્ફા બરાબર શું લખ્યું જોઈ લો. જો બીટા બીટા ઉડી જશે, બીટા બીટા ઉડી જશે, આલ્ફા વત્તા આલ્ફા 2 આલ્ફા, તો tan 2 આલ્ફા બરાબર tan 2 આલ્ફા લખ્યું. હવે આનું સૂત્ર લખીએ કે ભાઈ tan આલ્ફા પ્લસ બીટા પ્લસ tan આલ્ફા માઇનસ બીટા upon 1 minus tan alpha plus beta into tan alpha minus beta. જેમ કે તમારી જોડે tan x plus y, તો શું લખીએ tan x વત્તા tan y upon 1 minus tan x ગુણ્યા y. ચલો આની કિંમત આપણા જોડે કેટલી છે ભાઈ? તો આની કિંમત 4/3 છે. આની કિંમત કેટલી છે ભાઈ? 5/12 છે. 1 minus આની કિંમત મૂકો 4/3. ચલો આની કિંમત મૂકો ભાઈ 5/12. હવે આપણે સાદુરૂપ આપી દઈએ. ચલો 12 12 ચોગુ 48, 3 પંજા 15, ચલો 12 તરી 36 માઇનસ 4 પંચું 20. ઓકે, અહીંયા 48 વત્તા પણ 5 3 63 અને થશે 16. આની કિંમત કેટલી આવી ભાઈ? 16 63/16. એટલે ઓપ્શન એ આવશે બેટા 63/16. ક્લિયર? ચલો હવે એમસીક્યુ 9 લઈએ. આ જેડબલ ની અંદર પૂછાયેલો દાખલો છે બેટા. ઓકે, એકદમ સરળ છે ભાઈ. જેડબલ ના ક્વેશ્ચનો એકદમ સરળ પૂછે છે બેટા. તમારા જોડે વારે ઘડીએ કોઈ પણ ટીચર અથવા એક્સપર્ટ ને તમે પૂછશો, અથવા જે લોકોએ જેડબલ ની એક્ઝામ આપી દીધી છે એ લોકોને પૂછશો, તો એક જ છે કે તમારી સ્પીડ હોવી જોઈએ. અને સ્પીડ માટે તમારે વધુ પડતું વારે ઘડીએ પ્રેક્ટિસની જરૂર છે. બસ આ જ વસ્તુ પકડી રાખવાની છે. ચલ 9. ઘડિયાળના કાંટાની લંબાઈ 6 સેમી હોય તો 20 મિનિટમાં મિનિટ કાંટાની ટોચે કાપેલ અંતર ખાલી જગ્યા છે 4 પાઈ 8 પાઈ 6.28 કે 3.14. બરાબર? હવે જો અહીંયા ઘડિયાળના કાંટાની લંબાઈ એટલે આપણે ઘડિયાળ દોરીએ, સમજી લેજો ઘડિયાળ છે ભયો. હા, એની કાંટાની લંબાઈ 6 સેમી છે. બરાબર? આ કાંટાની લંબાઈ 6 સેમી છે. મિનિટ કાંટો હોય, ઘડિયાળના કાંટાની લંબાઈ 6 સેમી. આ મિનિટ કાંટો છે, સમજી લેજો. 20 મિનિટમાં મિનિટ કાંટાની ટોચે કાપેલ અંતર કેટલું હશે? 20 મિનિટ. અહીંથી અહીંયા 20 મિનિટ થઈ અને કાંટો અહીંયા આવ્યો. કાંટો આટલા આવ્યો 20 મિનિટમાં. એટલે એ સ્થાનેથી બી સ્થાને કાંટાને અહીંથી અહીંયા આવતો 20 મિનિટ લાગી. કાંટો કેટલી લંબાઈનો છે? 6 સેમી. જેને વર્તુળની ત્રિજ્યા લઈએ, આ જે કાંટો આમ ગોળ ફરે એટલે શું બને? વર્તુળ. તો વર્તુળની ત્રિજ્યા 6 સેમી છે. કાંટો t બરાબર 0 સમયે એ સ્થાને હતો, પછી t બરાબર 20 મિનિટ થઈ તો બી સ્થાને પહોંચ્યો. ઓકે, તો એને કાપેલું અંતર એટલે આ l શોધવાનું છે. ચાપની લંબાઈ એટલે કાપેલ ચાપની લંબાઈ, કાપેલ અંતર શોધો એટલે અહીંયા l શોધવાનું છે. તો આપણે એ જોડે શું મળશે ભાઈ? થીટા. આ થીટા, આ વૃત્તખંડ કહેવાય. બરાબર? આ ચાપની લંબાઈ કહેવાય, આ વર્તુળની ત્રિજ્યા કહીશું. અને એ આપણા જોડે સૂત્ર છે થીટા બરાબર l ભાગ્યા r. તો l બરાબર થીટા ગુણ્યા r. l બરાબર r એટલે આપણા જોડે 6 કમ્પ્લીટ તૈયાર જ છે. તો હવે રહ્યો રસ્તો થીટા શોધવાનો. થીટા શોધી. હવે તમે જાણો છો કે ભાઈ ઘડિયાળનો જે મિનિટ કાંટો ખરો, એ મિનિટ કાંટો, તો 60 મિનિટમાં કાપેલ અંતર કેટલું થાય? 360. ઘડિયાળનો કાંટો એ 12 ઉપર છે, 12 ઉપર.
અહીંયા ઘડિયાળનો કાંટો ક્યાં છે ભાઈ 12 ઉપર અને આમથી આમ થઈને આમ થઈને આવશે આમ થઈને આમ થઈને આમ થઈને કેટલી મિનિટ થઈ કહેવાય 60 મિનિટ થઈ તો 60 મિનિટમાં કેટલું અંતર કાપ્યું એને 360 તો 60 મિનિટમાં 360 અંતર કાપે તો 20 મિનિટમાં કેટલું અંતર કાપે અંતર લિમિટ બંને મિનિટમાં બનતો ખૂણો એમ કહીએ ને કે ભાઈ 60 મિનિટમાં એટલે અહીંથી 12 પર કાંટો છે તો 60 મિનિટમાં આંતરેલો ખૂણો તો 60 મિનિટમાં આંતરેલ ખૂણો લખીએ શું લખીએ આંતરેલ ખૂણો કે ભાઈ 60 મિનિટમાં કેટલો ખૂણો આંતરે 360 તો 20 મિનિટમાં કેટલો ખૂણો આંતરશે તો એ ખૂણો θ આપણે શોધવાનો છે 20 મિનિટમાં θ એટલે શું કરશો 360 ગુણ્યા 20 ભાગ્યા 60 એટલે કે 36 ગુણ્યા 6 120 થશે એટલે આ ખૂણો થશે 120 થશે બેટા 120 એટલે રેડિયનમાં લખાશે 2π/3 2π/3 2 ગુણ્યા 180 2 એટલે 120 થઈ જશે બેટા આ ખાસ સમજવાનું છે કે 12 વાગે કાંટો મિનિટ કાંટો અહીંયા છે તો 60 મિનિટમાં 360 અંશનો ખૂણો આંતરે તો 20 મિનિટમાં કેટલો ખૂણો આંતરે તો 20 મિનિટમાં 120 અંશનો ખૂણો બનશે તો આ 20 મિનિટમાં અહીંથી આવી ગયો તો 120 ખૂણો બન્યો 120 એટલે રેડિયનમાં કહેવાય 2π/3 જો 2 ગુણ્યા 180 ભાગ્યા 3 પર 100 થઈ ગયું અને એમ કીધું તમે 2π/3 અહીં 3 દુ 6 અહીં થશે 4π તો જવાબ શું હશે ભાઈ કાપેલ અંતર 4π છે કાપેલું અંતર કેટલું છે ભાઈ 4π છે હવે લઈએ આપણે MCQ 10 cos ઘન π/8 cos 3π/8 વત્તા sin ઘન π/8 sin 3π/8 બરાબર ખાલી જગ્યા ઓપ્શન આપે જો 1/2√2 1/√2 1/4 અને 1/2 ઓકે હવે જો આ દાખલો પણ તમારે JEE ની અંદર પૂછાઈ ગયો છે બરાબર છે કદાચ 2019 2020 ના પેપર ની અંદર પૂછાયો છે ઓનલાઈન એક્ઝામમાં અહીં cos ઘન π/8 અહીં cos 3θ નું સૂત્ર લખું તો જો cos 3θ તો આપણે શું લખીએ છીએ 43 માઈનસ 31 43 માઈનસ 31 આ સૂત્ર લખીએ છીએ બેટા cos 3θ નું સૂત્ર 43 માઈનસ 31 હવે અહીં આપણી જોડે cos 3θ જો એ 3π/8 લઈશું તો અહીંયા શું લખશો ભાઈ અહીં π/8 અહીં π/8 અહીં π/8 અથવા આપણે cos ઘન π/8 નું સૂત્ર પણ બનાવી શકાય તો આપણે એમ કરીએ અહીંથી કરતા બનાવી દઈએ બેટા cos 3θ plus 3 cos θ બરાબર 4 cos ઘન θ એમાં θ ની જગ્યાએ π/8 મૂકો θ ની જગ્યાએ તો cos 3π/8 3 cos π/8 અને 4 cos ઘન π/8 આ જે ચાર ખરા એને અહીંયા લઈ છીએ આ ચાર તમે અહીંયા લઈ લો તો જોયું તો આપણી જોડે આની જગ્યાએ શું લખીશું cos ઘન π/8 તો cos ઘન π/8 ની જગ્યાએ લખીશું અહીંયા 1/4 ગુણ્યા cos 3π/8 plus 3 cos π/8 અને ગુણ્યા cos 3π/8 શું કર્યું મેં પહેલા cos 3θ નું સૂત્ર લખ્યું 43 માઈનસ 31 4 cos ઘન θ કરતા બનાયા એમાં θ ની જગ્યાએ π/8 મૂક્યા અહીંયા π/8 મૂકલે 3π/8 લખાશે અહીં π/8 થઈ જશે આ ચાર અહીંયા લઈ ગયો તો શાની કિંમત થઈ ગઈ
cos ઘન પાઈ બાય 8 અને આ cos ઘન પાઈ બાય 8 બરાબર મેં આ લખી કાઢી લેલું આ cos ઘન પાઈ બાય 8 પછી ગુણ્યા cos 3 પાઈ બાય 8 એ જ વસ્તુ અહીંયા આપણે કામ કરીએ આની કિંમત બનાવી મૂકી દઈએ આ એમને એમ રાખીશું sin 3 પાઈ બાય 8 તો sin ઘન क्या આવશે sin 3 थीटा ના સૂત્રમાં sin 3 थीटा 31 માઈનસ 43 આ cos 3 थीटा નું સૂત્ર એ તે sin 3 थीटा તો sin थीटा બરાબર 31 માઈનસ 43 તો 4 sin ઘન थीटा બરાબર 3 sin थीटा માઈનસ sin 3 थीटा આ પદનો હું આ બદલાઈ દઉં थीटा ની જગ્યાએ પાઈ બાય 8 મૂકી દો थीटा ની જગ્યાએ પાઈ બાય 8 મૂકી દો थीटा ની जगह ग्राम क्या भाई पाई बाय 8 आ 4 आ बाजू લઈ જાઓ 1/4 અને જોઈ લો sin ઘન પાઈ બાય 8 કરી નાખ્યું તો હવે sin ઘન પાઈ બાય 8 બરાબર શું લખશો તો sin ઘન પાઈ બાય 8 બરાબર શું લખશો ભાઈ તો અહીંયા લખીશું 1/8 3 sin પાઈ બાય 8 માઈનસ sin 3 પાઈ બાય 8 જોઈ લો सॉरी અહીંયા 4 છે 4 આ કિંમત કઈ નાખી 1/4 ગુણ્યા પર ઓકે ચલો આ 1/4 તો બહાર રાખી દો અહીંયા 1/4 બહાર કરે અહીં ગુણી કરો એટલે cos વર્ગ 3 પાઈ બાય 8 વત્તા આને ગુણી કરો 3 cos 3 પાઈ બાય 8 cos પાઈ બાય 8 चलो 1/4 तो बाहर करना क्या आने अंदर गुणी करो आने अंदर गुण सोले 3 sin 3 पाई बाय 8 गुणिया sin पाई बाय 8 माइनस sin स्क्वायर 3 पाई बाय 8 શું કર્યું 1/4 तो मैं सामान्य करना है बेटा ओके cos 3 पाई बाय 8 गुणी करो cos 3 पाई बाय 8 गुणी करो sin 3 पाई बाय 8 गुणी करो sin 3 पाई बाय 8 गुणी करो હવે આ બંને પદ જોડે લાવીએ ભઈ cos વર્ગ 3 પાઈ બાય 8 માઈનસ sin સ્ક્વેર 3 પાઈ બાય 8 આ બંનેમાંથી 3 સામાન્ય કાઢી નાખીશું cos 3 પાઈ બાય 8 cos પાઈ બાય 8 માઈનસ sin 3 પાઈ બાય 8 sin પાઈ બાય 8 ઓકે તો બેની પેર બનાવી આ બેની પેર બનાવી આ બંનેની પેર બનાવી એમાંથી 3 સામાન્ય કાઢી નાખે બેટા હવે આપણું જોડે સૂત્ર કઈ લખીશું ભાઈ આનું સૂત્ર છે આપણે જોડે આનું સૂત્ર છે તો સૂત્ર લખીશું આપણે કે ભાઈ cos વર્ગ થીટા માઈનસ sin સ્ક્વેર થીટા એટલે cos 2 થીટા લખાય બોલો મારી જોડે સૂત્ર બેટા cos વર્ગ થીટા માઈનસ sin સ્ક્વેર થીટા cos 2 થીટા થાય એટલે અહીંયા વર્ગ જતો રહે તો થીટા તો બમણો થઈ જાય 2 થીટા તો એ પ્રમાણે આ સૂત્ર એપ્લાય કરવાનું છે બેટા જોઈ લો cos થીટા માઈનસ sin સ્ક્વેર થીટા સૂત્રનો ઉપયોગ કરીએ છીએ તો શું લખશો cos 2 થીટા એટલે ખૂણાનો બમણો કરવાનો 2 વડે ગુણવાનો તો થીટા કેટલો છે 3 પાઈ બાય 8 પણ 2 વડે ગુણો 3 પાઈ બાય 4 વત્તા આ થીટા છે એટલે 2 થીટા થાય એટલે 2 વડે ગુણવાના 2 ગુણ્યા 3 પાઈ બાય 8 તો થઈ છે પછી આ તો સૂત્ર છે બેટા ડબલ cos ડબલ sin એટલે cos નું સૂત્ર વચ્ચે માઈનસ છે તો પ્લસ આલ્ફા પ્લસ બીટા ઓકે ડબલ cos ડબલ sin માઈનસ તો પ્લસ એટલે કે cos આલ્ફા પ્લસ બીટા પ્રમાણે સૂત્ર લખવાનું છે ઓકે ચલો હવે 1/4 cos 3 પાઈ બાય 4 ની કિંમત -1/√2 આવે કેવી રીતે આવે હું સમજાવું છું cos 3 પાઈ બાય 4 ની કિંમત -1/√2 3 3 ની 1 4 4 પાઈ ભાગ્યા 8 3 ની 1 4 4 પાઈ ભાગ્યા 8 એટલે પાઈ બાય 2 અને તમે જાણો છો cos પાઈ બાય 2 એટલે કેટલા 0 ઓકે એટલે આપણી જોડે
cos pi by 2 અને cos pi by 2 એટલે 0 એટલે આપણે શું કિંમત આવશે માઈનસ 3 pi by 4 છે એટલે યુઝ છે માઈનસ 1/4 માઈનસ 1/4 રૂટ 2 ઓપ્શન આપણે એક જ મિનિટ અહીં 3 pi by 8 cos 3 pi by 8 1/4 સામાન્ય કાઢેલા છે અહીં થશે cos 2 થીટા પ્રમાણે 2 3 pi by 4 3 pi by 4 એટલે માઈનસ 1/√2 થશે સરવાળો 3 ની 1 4 4 ભાગ્યા 2 4 ભાગ્યા 4 pi ભાગ્યા 8 એટલે pi by 2 cos pi by 2 0 એટલે આપણી જોડે હા કિંમતની અંદર બેટા ઓપ્શન જોઈ લો બેટા ઓપ્શન છે 1/√2 ઓપ્શન તો સાચા છે બેટા ઓપ્શન સાચા છે હા અહીંયા જો 3 pi હા 4 pi 8 એ માઈનસ નિશાની હા ભૂલ ક્યાં કરી બેટા મેં અહીં વચ્ચે નિશાની આ બંનેમાં વચ્ચે નિશાની પ્લસ છે ભૂલ થઈ અહીં વચ્ચે નિશાની કઈ છે પ્લસ એટલે પણ મેં માઈનસ કરી નાખી ભૂલથી વચ્ચે નિશાની કઈ છે ભાઈ પ્લસ તો અહીંયા જોઈ લો અને અહીં પ્લસ આવશે એટલે અહીંયા શું આવશે ભાઈ માઈનસ આવશે અહીં માઈનસ આવશે તો આ બાદબાકી કેટલી છે ભાઈ pi by 4 થઈ જશે ભાઈ pi by 4 થશે તો અહીંયા શું છે 1/√2 1/√2 કારણ કે ઓપ્શન આપણે આવો આપ્યો નતો એટલે કે ડાઉટ ગયો કે ભૂલ કરી છે પ્લસ માઈનસ ઉપર જો 3 - 1 3 - 1 એટલે 2/√2 4/2 અહીં 2 ઉડાડજો એટલે 1/2√2 આવી જશે ઓકે 1/2√2 હવે જો પેલી cos 3 pi by 4 ની કિંમત કઈ રીતે શોધવાની એ તમને બતાવી દઉં cos 3 pi ભાગ pi minus pi by 4 4 4 માંથી એક જશે જે 3 pi by 4 તો pi ના કારણે વિધે ના બદલાય બીજું ચરણ છે લઈ જાઓ માઈનસ cos pi by 4 1/2 માઈનસ 1/2 કિંમત અહીં આવશે ખ્યાલ એટલે શું કરી રહ્યો કે ભઈ cos ઘન તો cos 3 θ નું સૂત્ર લખો 43 - 31 પછી એમાંથી 4 cos ઘન θ કરતા બનાવો એમાં θ ની જગ્યાએ pi by 8 મૂકી cos ઘન pi by 8 ની કિંમત લાવી અને એ અહીંયા મૂકી દો પછી sin ઘન pi by 2 sin ઘન કે આવશે sin 3 θ ના સૂત્રમાં sin 3 θ બરાબર 31 - 43 4 sin ઘન θ કરતા બનાવો એ θ pi by 8 છે માટે θ ની જગ્યાએ pi by 8 મૂકો અને sin ઘન pi by 8 મૂકી દો 1/4 સામાન્ય કાઢ નાખો પછી આ અહીંયા મૂકી દો ગુણી કરો આ ગુણી કરો પછી આ બે ની પેર બનાવો પછી આ બે ની પેર બનાવીશું એમાંથી અહીંયા 3 આ બંનેની પેર બનાવી 3 સામાન્ય ડબલ cos ડબલ sin એટલે cos નું સૂત્ર પણ એક પ્લસ છે એટલે શું આવશે અહીંયા માઈનસ આ બેની બાદબાકી કેટલી થશે pi by 4 અને cos pi by 4 1/2 અહીંયા cos θ minus sin square θ એટલે cos 2 θ પ્રમાણે cos 3 pi by 4 અને આની કિંમત કેટલી minus 1/√2 તો અહીંયા આ લેક્ચરની અંદર અહીંયા દાખલાઓ પૂરા કરીએ છે પણ બેટા બીજા હજુ ત્રિકોણમિતિય વિધેયના MCQ મારે ગણવાના છે એટલે પછી ના વિડિયો લેક્ચર આ રીતે જોતા રહેજો બેટા અને એક સારી એવી નોટ્સ બનાવતા રહેજો કારણ કે હું હજુ તમને બીજા ઘણા બધા MCQ સોલ્વ કરાવીને મૂકવાનો છું બરાબર YouTube પર મારી ચેનલ પર તો જોતા રહેજો અને એક નોટ્સ બનાવજો બેટા તમને ઘણા બધા JEE ના આ ચેપ્ટરના દાખલાઓ મળશે ઓકે બેટા બાય